ગુડ મોર્નિંગ મિત્રો, તો કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતો રહો, મજામાં જ આવી જશો. તો આપણે આવી ગયા છે બેટ દ્વારકામાં. તો તમને બતાવી બેટ દ્વારકાની બજારો અને મંદિર. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. ફાઇનલી મિત્રો ને આપણે પુલ ઉપર આવી ગયા છે અને પુલનો નજારો જ કાંઈ અલગ છે અને વાહનની ટ્રાફિક એવી છે ને તે કાંઈ સંભળાતી જ નથી. અને પાછળ તમને પુલ બતાવું જો, આપણા દ્વારકાથી બેટ દ્વારકા જવાનો પુલ છે અને પબ્લિકની ટ્રાફિક એવી છે ને, વાહન ને બધું એટલું આવે છે ખબર જ નથી પડતી. આમાં વિડીયોમાં એવો અવાજ આવતો નહીં હોય પણ એડજસ્ટ કરી લેજો. અને આ બાજુ જો દરિયો છે, આ બાજુ દરિયો છે અને આ બાજુ પુલ છે. જો આ બાજુ છે ને મારા ભાઈ ને મારા કાકાની બધા બેઠા છે અને આપણે છે ને પુલ ઉપર ફોટા થોડાક પાડી લીધા છે. લાઈન ઘણી છે એટલે બેટ દ્વારકામાં દર્શન નથી થયા અને હવે છે ને દ્વારકામાં નથી થયા, સોરી, બેટ દ્વારકામાં દર્શન કરવા સવારમાં આવી ગયા. હવે છે ને બેટ દ્વારકા દર્શન કરવા જઈશી હવે. તો ફાઇનલી મિત્રો છે ને બેટ દ્વારકામાં આવી ગયા અને બેટ દ્વારકામાં પાછળ દરિયો છે. પછી આ બાજુ ઉડકા પીડા છે, આ બાજુ બધી અંદર પાણીમાં પણ ઘણા બધા ઉડકા છે. જો આ બાજુ બધા આ ફરે છે, આપણે મોટો ભાઈની બધા છે. દર્શન તો જે કર્યા નથી, મંદિર જે ખુલ્લું નથી, બંધ છે. લાઈન ઘણી હતી એટલે આપણે છે ને પહેલાં દરિયા કાંઠે છે ને આ બધું નજારો જોઈએ. અને જો આ બાજુ છે ને દરિયામાં ઘણા ઉડકા છે, જો દરિયામાં ઘણા બધા ઉડકા છે. અને હવે છે ને બધા નીકળી ગયા છે અને અમારે જવાનું છે હવે બેટ દ્વારકામાં દર્શન કરવા કાનાના. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અહીંથી પછી જે આપણે જવાનું બીજા દરિયા કાંઠે, તો કન્ટિન્યુ બન્યા રહીજો અમારા વ્લોગમાં. અને આપણે આવી ગયા ગોપી તલાવડી અને જો બધા આગળ હાલ્યા જાય છે અને હું રાહુલભાઈ બે છે ને જો પાછળ હાલ્યા જાય. અને આ છે એની બજાર જમવાનું છે, આ જો હોટલ છે, બધા માણસો ઘણા બધા છે અને રમકડાની દુકાનો ઘણી છે છોકરાઓ માટેના. અને આપણે છે ને બજારમાં હાલ્યા જઈએ. જો અહીંયા છે ને દેશી કાનુડાના કપડાં વચ્ચે મળે. જો આ બાજુ પરસાદી ચુંદડીઓ ને એવું બધું મળી જાય. જો આ બાજુ નારિયેળ અને જો આ કપડાં ને એવી દુકાનો ઘણી છે. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. આપણે તમને બધી સારું સારું વસ્તુ દેખાડશું. હવે આપણે ગોપી તલાવડીએ પગી ગયા છીએ. ગોપી તલાવડી તમને છે ને બતાવી. તો આપણે આ ગોપી તલાવડીએ પહોંચી ગયા છે. જો આ બાજુ છે ને આ જો ગોપી તલાવડી, અંદર છે ને માણસો નાય છે. જો આ ગોપી તલાવડી. મિત્રો આપણે આવી ગયા છીએ અને ગોપી તલાવડીએ દર્શન કરી અને પાછળ છે ને તમને મૂર્તિ દેખાતી છે. શેની છે કે જરાક કમેન્ટ કરી નાખજો, આપણને ન ખબર શેની છે. પણ દર્શન કરવા આવી ગયા છે તો તમને પાછળ મૂર્તિ દેખાડું.
જો આ મૂર્તિ શેની છે ને એક કમેન્ટ જરાક કરી નાખજો. તો આપણે અહીં છે ને દર્શન કરવા અંદર જવાનું છે. હજી આપણે જે બહાર પહોંચી ગયા છે બાઇક લઈને, હવે અંદર દર્શન કરવા જવાનું છે. તો પાણી પીને પછી આપણે નીકળી દર્શન કરવા. અને જો આ મૂર્તિ શેની છે ને જરીક કમેન્ટ કરી નાખજો અને કઈ જગ્યા ઉપર આવેલી છે.